સૌ સત્સંગી વડીલ ભાઈ બહેનો નમસ્કાર. રોજ આપણે પરમાત્માની વાતો સાંભળવા માટે નિયમિત રીતે મળે આપણે સૌ ભેગા મળીએ છીએ. જીવનનું આંતરિક સૌંદર્ય કેવી રીતે ખોલી ઉઠે, ભગવાનની રમતા આપણે કેવી રીતે ધર્મ કૃપાળુ પરમાત્માએ જે આપણને જિંદગી આપી છે, દિવ્ય તેજસ્વી અને ભવ્ય બનાવીને કેવી રીતે આપણે આપી શકીએ, આ માટે નિયમિત રીતે આપણે તો એ ડ્રીંક કેન બી મેરી, ખાઓ પીવો અને મજા કરો, આ તો ચાલ્યા જ કરવાનું. એનાથી કોઈ વિશેષ મહત્વ નહીં કે ભગવાને આપણને મન જબરજસ્ત બધું પોતે આપણને આપી દીધું છે. આપણે યોગ્ય ઉપયોગ કરીએ, પ્રભુ કાર્યથી આપણે ઉપયોગ કરીએ તો ભગવાનને પણ આ પ્રમાણે પોતે ગમે કે આને મેં જીવન આપ્યું તો જગતની અંદર પ્રભુ કાર્ય છે આનો સમય આ પ્રમાણે આપ્યો છે. મહાન તત્વચિંતક હતો. મહાન તત્વચિંતક જ્યારે પોતાના પ્રવચનની શરૂઆત કરે ને તો એક સફેદ પડદો રાખતો હતો. સફેદ પડદાની વચ્ચે બ્લેક ડ્રોપ હતી. પ્રવચન ચાલુ થાય એટલે બધા માણસોને પૂછે કે તમને અહીંયા આગળ શું દેખાય છે? બધાને સફેદ પડદો દેખાતો નહોતો, તો વચ્ચે જે નાનું ટપકું હતું ને એ નાનું ટપકું દેખાતું હતું. એક્ઝેક્ટલી તે જ રીતે આપણા બધાનું પણ એવું છે કે સામેવાળી વ્યક્તિની અંદર જેટલા બધા ગુણો છે ને એ આપણે જોતા નથી, પણ નાનકડો પણ જો દોષ હોય ને તો આપણે પર્વત જેવડો મોટો કરીને એને વિસ્તૃત સ્વરૂપ આપણે આપી દઈએ છીએ. પણ એકચ્યુઅલી એવું કરવું જોઈએ નહીં કે આમી સામેવાળી વ્યક્તિમાં જે અવગુણ રહેલો છે એને રાય જેવડો જોવાનો. કેવો? રાય જેવડો જોવાનો. ગુણ છે અને પર્વત જેવો મોટો કરીને જોવાનો. આવું ક્યારે શક્ય બને? સત્સંગથી આ પ્રમાણે પોતે શક્ય બની શકે છે, એ તો શક્ય બનતું નથી. આપણા દેશની અંદર ભગવાન શ્રી કૃષ્ણ, થોડો અવાજ વધારો. ભગવાન શ્રી કૃષ્ણ થઈ ગયા. હવે એ ગોવાળિયાઓ જોડે એટલા બધા હળી મળી ગયા હતા ને, ગોવાળિયાઓ તેમને ભરપૂર પોતે પ્રેમ આપ્યો. રશિયાનો એક મહાન તત્વચિંતક હતો, એનું નામ લેનિન હતું. શું હતું? લેનિન હતું. હવે લેનિનનું જે ભાષણ સાંભળવા માટે ઘણા બધા લોકો આવતા હતા, દૂર દૂરથી લોકો આવતા હતા, બહુ ભીડ ભેગી થતી હતી. રશિયાની અંદર પાછું એક મહાન નવલકથાકાર ટોલ્સ્ટોય પણ થઈ ગયો. તો ટોલ્સ્ટોય પોતે વિચાર કર્યો કે લેનિનનું ભાષણ સાંભળવા માટે આટલા બધા લોકો જાય છે તો મારે પણ જવું જોઈએ. એટલે નક્કી કરેલા ટાઈમે ટોલ્સ્ટોય હોય છે એ પોતે સાંભળવા માટે જાય છે. હવે એના મનમાં કયા પ્રકારની ઇમ્પ્રેશન હતી કે લેનિન બહુ મોટો માણસ કહેવાય, એટલે શું મોટરની અંદર આવશે, આગળ ગાડી હશે, પાછળ ગાડી હશે, વચ્ચે બેઠો હશે, મંચ ઉપર આવશે, લોકો એનું ફૂલ હાથથી સ્વાગત કરશે. આવી એને ઇમ્પ્રેશન હતી કે આટલો મોટો માણસ હોય એ એમ તો આવે નહીં. પરંતુ થોડી વાર રહીને લેનિનનો જે સેક્રેટરી હોય છે એ પોતે જાહેરાત કરે છે કે હવે આપની સમક્ષ લેનિન ભાષણ કરવા માટે ઉપસ્થિત થશે. એ વખતે લેનિન છે ને ખેડૂતોના ટોળાની વચ્ચે બેઠા હોય છે. ખેડૂતોના ટોળાની વચ્ચેથી ઊભા થઈને એ મંચ ઉપર જાય છે. ટોલ્સ્ટોય કહે છે કે આઈ વોઝ મચ ઇમ્પ્રેસ એટ ધેટ ટાઈમ. ખૂબ જ કે પ્રભાવિત થઈ ગયો કે શા માટે કે લેનિન મહાન છે ને એ મને ખબર પડી ગઈ કે સામાન્ય માણસ જોડે પણ પોતે આ પ્રમાણે પોતે બેસતો હોય તો આ માણસ 100% કે એને બધા સાંભળવા માટે કે આ પ્રમાણે પોતે આવતા હોય. ટૂંકમાં કેટલો મોટો મહાન વ્યક્તિ હતો, એકદમ નમ્ર પોતે વ્યક્તિ હતો, કોઈ જાતની એ પ્રમાણે નહીં. તો ટૂંકમાં લેનિન એટલા માટે મહાન કહેવાય. ટોલ્સ્ટોય કે મારે ભાષણ સાંભળવાની કોઈ જરૂર ના પડે. અત્યારે દ્રષ્ટિએ જોયું ને તરત હું ચાલતો થઈ ગયો, કારણ કે આઈ એમ ક્લિયર નાઉ.
હવે હું ક્લિયર થઈ ગયો કે શા માટે કે પોતે મહાન છે. અત્યાર સુધી આપણે આપણા જે ઋષિમુનિઓ હતા એ ઋષિમુનિએ આપણને જે પ્રતીકો આપણને સમજાવ્યા છે એ પ્રતીકોની અંદરથી આપણે કમળ વિશે, સૂર્ય વિશે, પંચાયતન પૂજા વિશે એ બધી વાતો આપણે સરસ રીતે જાણ્યા છીએ, સમજ્યા છીએ. ગઈકાલે આપણે યજ્ઞ વિશેની આપણે વાત કરતા હતા તો યજ્ઞ વિશેની વાત આપણે શું કરતા હતા? વારંવાર આપણે કહીએ છીએ કે આપણી જે આવડત છે એ આવડત પ્રભુના ચરણે ધરવી જોઈએ. એને યજ્ઞ પોતે કહેવામાં આવે છે. એટલા માટે મોટો મંડપ બાંધવાની કે બ્રાહ્મણોને બોલાવવાની કોઈ જરૂર નથી. તમારી જે એફિશિયન્સી છે, તમારી જે શક્તિ છે તે પ્રભુને સમર્પિત કરો તો એક પ્રકારનો યજ્ઞ થાય. પછી આપણે યજ્ઞના પ્રકાર પોતે સમજ્યા હતા કે આપણે પહેલાં આપણે પોતાનું અધ્યયન યજ્ઞ, અધ્યાપન યજ્ઞ, પછી દેવ યજ્ઞ, પિતૃ યજ્ઞ, ભૂત યજ્ઞ અને મનુષ્ય યજ્ઞ. તો મનુષ્ય યજ્ઞમાં શું આપણે વાત કરતા હતા? મનુષ્ય યજ્ઞની જે આપણે બધા વાત કરતા હતા કે માણસની નજીક આવવો જોઈએ. આજે માણસનું અંતર વધી ગયું છે તો નજીક આવવા માટે પ્રયત્ન પોતે કરવો જોઈએ. માણસનો તિરસ્કાર કરવો જોઈએ નહીં. પાપીનો તિરસ્કાર કરવાની કોઈ જરૂર નથી, પણ પાપનો તિરસ્કાર કરવો જોઈએ. તો ટૂંક સમયની અંદર જગતની અંદર સર્વાંગ સુંદર આખું વિશ્વ પોતે બની રહે. આ મનુષ્ય યજ્ઞનો મુખ્ય હેતુ છે. માણસ નજીક પોતે આવતો હોય. એટલા માટે ગઈકાલે પણ આપણે વાત કરી હતી તો ભૂલી ગયા હોય તો ફરીવાર યાદ દેવડાવી દઉં. A man can fly like a bird. A man can fly like a bird on the sky. A man can fly like a bird on the sky. A man can swim underwater like a fish, but he does not know how to live on earth. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આજની તારીખની અંદર માણસ પક્ષીની જેમ આકાશમાં ઉડતા શીખ્યો છે, માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યો છે, પણ પૃથ્વી ઉપર કેવી રીતે રહેવું, પડોશી જોડે કયા પ્રકારનો વ્યવહાર કરવો એ એને ખબર પડતી નથી. બટ હી ડઝ નોટ નો હાઉ ટુ લીવ ઓન અર્થ. પૃથ્વી પર કેવી રીતે રહેવું ને એને ખબર પડતી નથી. હવે મનુષ્ય યજ્ઞની આપણે પોતે વાત કરીએ ને તો 100 માળના મકાન બાંધનાર, 100 માળના મકાન બાંધનાર નિપુણ એન્જિનિયર, એકદમ એક્સપર્ટ એન્જિનિયર સોસાયટીની અંદર પોતે ભાવ સંબંધ બાંધી શકતો નથી. મકાનો જબરજસ્ત પોતે બનાવે છે, એમાં એની માસ્ટરી હોય છે, પણ બીજા જોડે ભાવ સંબંધ પોતે બાંધી શકતો નથી. એક્ઝેક્ટલી તે જ રીતે કોર્ટની અંદર પોતાના અસીલને જીતાડવા માટે જજની સમક્ષ બુદ્ધિપૂર્વકની દલીલ કરતો કુશાગ્ર વકીલ ઘરે આવ્યા પછી પોતાની વાત પત્નીને સમજાવવામાં અને પત્નીની વાત પોતે સમજવામાં હંમેશા નિષ્ફળ નીવડે છે. એ પત્નીને સમજાવી શકતો નથી, જજને પોતે સમજાવી શકે છે અસીલને બનાવવા માટે. ટૂંકમાં કહેવું તાત્પર્ય શું છે કે ત્યાર પછી જે ડૉક્ટર હોય છે, એક્સપર્ટ ડૉક્ટર હોય એ ભલભલા રોગોને દૂર કરવાની પોતે દવા આપે છે, પણ એના મનની અંદર શું હોય છે? અંધશ્રદ્ધા હોય છે, વહેમ હોય છે, ઈર્ષા હોય છે. પરિણામે શું આવે છે? એનું દાંપત્ય જીવન છે ને એ નષ્ટ ભ્રષ્ટ પોતે થઈ જાય છે. હોમિયોપેથિકનો ડૉક્ટર હોય પણ એના હૃદયની અંદર સિમ્પથી એટલે અંગ્રેજીમાં સિમ્પથી એટલે ગુજરાતીમાં કહેવું હોય તો સહાનુભૂતિ, લાગણી એની અંદર હોતી નથી. હોય છે હોમિયોપેથિકનો ડૉક્ટર, એનામાં સિમ્પથી પોતે હોતી નથી. આ બધી બાબતો આપણને શું સમજાવે છે કે માણસની અંદર ભાવ, પ્રેમ,
એમને લાગણી હોવી જોઈએ. ગીતામાં ભગવાન સરસ મજાની પોતે વાત કરે છે કે હે અર્જુન, જે કોઈ ભક્ત હોય એ મને પત્ર, પુષ્પ, ફળ કે જળ શુદ્ધ ચિત્તવાળો માણસ હોવો જોઈએ. ભલે અલ્પ કિંમતની વસ્તુ હોય પણ એ મને ભાવથી જો સમર્પણ કરે છે ને તો એનો સહર્ષ હું સ્વીકાર કરું છું. ભલે અલ્પ કિંમતની વસ્તુ હોય, એનો ભાવ તો છે, એની અંદર એનું હૃદય છે, તેથી એનો સહજ સ્વીકાર કરો. ધારો કે આવતીકાલે આપણા ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા, ભગવાન પ્રસન્ન થઈ ગયા તો આપણે શું કરી શકવાના? હવે જો ભગવાન આપણી સામે પ્રસન્ન થઈ જાય તો એ વખતનું જે સિચ્યુએશન, જે પરિસ્થિતિ હોય છે એ કયા પ્રકારની હોય છે? માણસની ઇન્દ્રિયો છે ને એકદમ દિગ્મૂઢ બની જાય છે. ઇન્દ્રિયો કશું પોતે કામ કરતી નથી. વાણી હોય છે એ વિલીન પોતે બની જાય છે. એની શરીરને શું કહેવું, ભગવાનને શું કહેવું એ એને ખબર પડતી નથી. ટૂંકમાં માણસ હતપ્રત થઈ જાય છે. પછી શું થાય છે? એની વહારે કોણ આવે છે? એની વહારે એની આંખની અંદર જે અશ્રુજલ હોય છે એની વહારે આવે છે. એ પોતે રડી પડે છે. શું કહે છે? કશું ભગવાનને કહી શકતો નથી, એટલા માટે એની આંખમાંથી આંસુ પડે છે. એટલે પોતે ભગવાનને કહે છે કે ભગવાન, અશ્રુજલથી હું તારું પૂજન કરું છું, આનાથી વિશેષ હું પોતે કરી શકતો નથી. પણ આ ક્યારે અચાનક ભગવાન પ્રસન્ન થઈ ગયા તો આ પ્રકારની માણસની પરિસ્થિતિ હોય છે. પણ આટલી બધું ઊંચું લેવલ, આટલી બધી ભાવાવસ્થા આપણી ના હોય તો પછી માણસ જાગ્રત ભૂમિકામાં પોતે આવે ત્યારે એને શું વિચાર આવે કે હું જે પૂજા કરું છું એ પૂજાની અંદર જે કંઈ પત્ર, પુષ્પ, ફળ કે જળ ચડાવું છું ને એ તો પૂજામાં કઈ કઈ સામગ્રી હોવી જોઈએ તે બતાવે છે. આ જે વસ્તુઓ શું છે કે પૂજામાં કયા પ્રકારની સામગ્રી હોવી જોઈએ એ બતાવે છે. એકચ્યુઅલી પત્ર એટલે શું? પત્ર એટલે કે પાંદડું. પત્ર એટલે શું? પાંદડું કહેવામાં આવે છે. ભગવાન શિવજી છે, એમને બીલીપત્ર પ્રિય છે. ગણપતિ દાદા છે, એમને ઘાસ પ્રિય છે. તુલસી છે, એ પોતે નારાયણ પ્રિયા છે. ટૂંકમાં અલ્પ કિંમતની વસ્તુઓ હોય છે છતાંય ભગવાનને ખૂબ જ એનું પોતે ગ્રહણ પોતે કરતા હોય છે. હવે આપણે આપણા ઘેર સત્યનારાયણ ભગવાનની કથા કરાવીએ તો ગોળ મહારાજ આપણને શું કહે છે કે તમે નાગરવેલના પાન લેતા આવો. આ પછી ગોળ મહારાજે કીધું નાગરવેલના પાન લાયા, પણ નાગરવેલના પાન ગોળ મહારાજ શા માટે મંગાવે છે એનો કદાપી વિચાર કર્યો ખરો? કારણ કે નાગરવેલના પાનનો આકાર હોય છે ને એ હૃદયના આકાર જેવો હોય છે. એટલે આપણે પૂજામાં બેસીએ ને તો આપણું હૃદય ભગવાનને સમર્પિત કરવાનું હોય છે. આ પ્રકારનો ભાવ રહેલો છે. એટલે ગોળ મહારાજ આપણા માટે નાગરવેલના પાન તમે લેતા આવો. પાપત તો બધું રૂટિંગ પ્રમાણે કીધું ને એટલે લાઈન મૂકી દેવાનું, બીજી કશી જ આ પ્રમાણે વાત નહીં. પણ એકચ્યુઅલી એનો જે અર્થ છે ને આ તો અર્થ મેં ઘણા ટાઈમ પછી વાંચ્યું મેં, એટલે હું તમને કહું છું, મને ખબર નહોતી. આ તો પછી આ ટૂંકમાં પત્ર એટલે કે પાંદડું. ત્યાર પછી આવે છે પત્ર એટલે કે વેદ, જ્ઞાન. એવો અર્થ ગીતાના 15મા અધ્યાયની અંદર આપણે કર્યું કે છંદાસી યસ્ય પર્ણાની, એટલે કે તમે ભગવાનની પૂજા કરો એ જ્ઞાનપૂર્વક, સમજણપૂર્વક, વેદ શાસ્ત્રની આજ્ઞા મુજબ ભગવાનની પૂજા કરવી જોઈએ. કારણ કે ભગવાને પણ ગીતામાં કીધું છે, અર્જુન તું જે કંઈ કરે ને એ શાસ્ત્રમાં કીધું હોય ને એ પ્રમાણે તું કર. તું તારી મનમાની પોતે કરીશ નહીં, કે શાસ્ત્રમાં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કરવું જોઈએ. હવે માણસ પોતે ભગવાનની પૂજા કરવા માટે બેહે ને એક ઘર હોય છે. એ ઘરની અંદર બધા માણસો કેવા હોય છે? ભાવિક માણસો હોય છે. ગણપતિ, શિવ, હરિ, અંબા, ભાસ્કર, ગણપતિની મૂર્તિ, વિષ્ણુની મૂર્તિ, શંકરની મૂર્તિ, માતાજીની મૂર્તિ, અનેક પ્રકારની મૂર્તિઓ હોય છે.
આટલી આટલી મૂર્તિઓ હોય, કોઈ ક્યાંય જાય ને તો લેતો આવે, ત્યાં તો કામમાં આવશે પૂજા કરવા. એટલે એમ કરતા કરતા ઘરની અંદર ઘણા પ્રકારની મૂર્તિઓ એકઠી થાય છે. હવે જે વડીલ ભાઈ હોય છે ને એ બહુ કડક હોય છે. આટલા બધા ભગવાન આવ્યા, આટલી બધી મૂર્તિઓ થઈ ભેગી, એ લોકોને નવડાવવી પડે, ચંદન લગાવવું પડે, પૂજા કરવી પડે, એવું પોતે આગ્રહ પોતે રાખતા હોય છે. બહુ મૂર્તિઓ